કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારોનો વિરોધ સચિવાલય ખાતે કાયમી ભરતીની માંગના બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા। સત્વરે કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માંગ છે। બાકી રહેલી 2750 જગ્યાઓ માટે તાત્કાલિક જાહેરાત કરવાની ઉમેદવારોએ માંગ કરી। વિદ્યા સહાયકોની કાયમી ભરતી માટે લાંબા સમયથી ઉમેદવારો માંગણી કરી રહ્યા છે અને આ માંગણીના સંદર્ભમાં રજૂઆત માટે તેઓ વારંવાર જે છે તે સચિવાલયમાં શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। આજે આવી જ રીતે ઉમેદવારો જે છે તે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। સચિવાલયના ગેટ નંબર 1 પાસે મોટી સંખ્યામાં ઉમેદવારો કાયમી ભરતી વિદ્યા સહાયકોની માંગણી સાથે જે છે તે પહોંચ્યા છે। પોતાના હાથમાં બેનરો સાથે જાતે બેનરો બનાવીને જે ઉમેદવારો જે છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। લાંબા સમયથી માંગણી છે 2750 જેટલી જે બાકી છે વિદ્યા સહાયકોની કાયમી ભરતી તે કરવામાં આવે અને આ સિવાય જે ભરતી થઈ રહી છે તેમાં પણ અલગ અલગ વિષયો જે માધ્યમો છે તેની ભરતી કરવામાં આવે। ઉમેદવારો છે તેમની સાથે વાતચીત કરશું। શું માંગણી છે આપની? ફરી એકવાર અહીંયા રજૂઆત માટે પહોંચ્યા છો, આપની માંગણી શું છે? લાંબા સમયથી આ માંગણી તમારી રજૂઆત માટેની રહી છે। અમે ગયા મહિનાની 11 તારીખે આવેદન આપવા આવ્યા હતા, ત્યારે અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમને કંઈક સારું સરપ્રાઈઝ આપીશું, પણ હજી સુધી એનો એક મહિનો પસાર થઈ ગયો, હજી સુધી કઈ સારા સમાચાર અમને નથી મળ્યા। એટલે અમે ફરીવાર અધિકારીઓને યાદ અપાવવા માટે ફરીવાર રજૂઆત લઈને આવ્યા છીએ કે ક્યાં સુધી અમને સારા સમાચાર મળશે। શું તમારી માંગણી રહી છે જે આ કાયમી વિદ્યા સહાયકોની? કારણ કે લાંબા સમયથી આ માંગણી રહી છે, લગભગ 1 વર્ષથી વધુ સમય થઈ ગયો છે। શું માંગણી છે? કેટલી ભરતી થવી જોઈએ? કયા પ્રકારના વિષયો જે છે કે જેની અંદર આ ભરતીની માંગ છે? આમ જોઈએ ને તો 32,000 જેટલા શિક્ષકોની ઘટ છે, તો એની સામે માત્ર 2750 ની વાત કરે છે હજુ ભરવાની, અને 8 થી 10,000 શિક્ષકોની જે વાત થઈ છે પણ કોઈ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવેલી નથી કે ભાઈ 8 થી 10,000 શિક્ષકોની ભરતી થશે। ખરેખર આ જે શિક્ષણ છે એ તો ચેતનાની ખેતી છે, અને તેની અંદર જો આવી રીતના ચલાવવામાં આવે તો એ દેશને કાયમીને માટે ગરીબ જ રહેવું પડે છે। જે અલગ અલગ વિષયો જે છે તેની ખાલી જગ્યાઓ જે છે તે શિક્ષકોની ભરતી કરવા માટેની માંગણી છે। જે મહિલા ઉમેદવારો છે તેમની સાથે પણ વાતચીત કરશું। કેટલા સમયથી આ રજૂઆત છે? શું માંગણી છે આપની? અને જે શિક્ષકોની ભરતી થઈ તે ચૂંટણી પહેલાની જે છે તે જાહેરાત કરવામાં આવી હતી અને તેમાં અડધી શિક્ષકોની જે ભરતી બાકી છે। હા, જે પહેલા કરવામાં આવી આ 2750 ની જાહેરાત કરવામાં આવી, એ તો 2017માં જે પાસ થયા છે ટેટ ટાટ ઉમેદવાર એમની કરવામાં આવી છે। અમે હવે 6 વર્ષથી પરીક્ષા લેવાઈ નથી, હવે પરીક્ષા આપી છે। બીએડ કરીને 4 વર્ષથી બેસી રહ્યા છીએ અને 32,000ની જગ્યાઓ ખાલી છે, અને સરકારે કીધું છે કે 10,000ની 8 થી 10,000ની ભરતી કરવામાં આવશે। ન્યૂઝમાં આવ્યું છે એવું કે 8 થી 10,000ની ભરતી કરવામાં આવશે, પણ 32,000 જગ્યાઓ ખાલી હોય તો પછી 8 થી 10,000 જ કેમ? અને આ માંગણી જે છે લાંબા સમયથી રહી છે અને સરકારે પ્રવાસી શિક્ષકો પણ ભર્યા છે, અન્ય જે જ્ઞાન સહાયકોની પણ ભરતી કરવામાં આવી છે। શું તમે માનો છો તેમાં તમે ભર્યું હતું કે ફોર્મ, કે આ ઉમેદવારો જ્ઞાન સહાયકમાં હતા કે કાયમી ભરતી માટેની પહેલેથી રજૂઆત? આમ તો એકચ્યુઅલી બધા કાયમી ભરતીથી પહેલેથી જ કાયમી ભરતીની રજૂઆત હતી બધાને, પણ જે મિત્રોની આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી બરાબર, અથવા તો ઘણે ટેટ ટાટની એક્ઝામની તૈયારી માટે ઘણાએ પોતાની નોકરીઓ મૂકી દીધી, જોબ છોડી દીધી હતી, એ લોકોએ અમુક પોતપોતાની મજબૂરીમાં સ્વીકાર્યું છે। અને એવું તો છે જ નહીં કે જ્ઞાન સહાયક લીધું એટલે કાયમી ભરતીના રસ્તા બંધ થઈ જાય, એવું તો છે જ નહીં। વિનોદ રાવજી સચિવનો મળ્યા હતા ત્યારે મેં કીધું કંઈક તમે જ્ઞાન સહાયકમાં લીધું છે, તમે જ્ઞાન સહાયકમાં લીધું તો પછી આ ભરતીની માંગ કેમ કરો છો? એટલે એ તો સરકારી યોગ્ય વાત બિલકુલ છે જ નહીં કે તમે જ્ઞાન સહાયકમાં લીધું અને કાયમી ભરતી માટે દાવેદાર નથી બનતા બરાબર। સરકારે એમ કીધું કે ભાઈ આ વૈકલ્પિક વ્યવસ્થા છે, તો બરાબર વૈકલ્પિક વ્યવસ્થા હોય પણ સરકારે કશું ઓફિશિયલ સ્ટેટમેન્ટ તો આપવું પડે કે કાયમી ભરતી અમે આ તારીખે આવી રીતે કરીશું અથવા આટલી જગ્યાઓની કરીશું। એકચ્યુઅલી શિક્ષણ ખાતામાં ઓલરેડી પહેલેથી ઘણું બધું નુકસાન ઓલરેડી થઈ ચૂક્યું છે અને સરકારે થીગડા મારી રહી છે અત્યારે એકચ્યુઅલી બરાબર। પ્રોપર કોઈ પ્લાનિંગ છે નહીં ગવર્મેન્ટ જોડે, શિક્ષણને લગતું કોઈ આયોજન છે એવું લાગતું જ નથી। ટૂંકમાં એમ કહ્યું સરકાર પાસે શિક્ષણને લગતી કોઈ દાનતનો અભાવ છે બરાબર। તો બધા ઉમેદવારોની વાત સાંભળે સરકાર અને કાયમી ભરતી મોટી સંખ્યામાં, મતલબ કે પૂરેપૂરી જગ્યા ઉપર કાયમી ભરતી જાહેર થાય અને નજીકના ભવિષ્યમાં પૂરેપૂરી સરકાર ભરતી કરે બરાબર, એવી અમે અપેક્ષા રાખી રહ્યા છે બધા। ઉમેદવારોનું માનવું છે કે કાયમી ભરતી સંદર્ભે શિક્ષણ વિભાગ પાસે આયોજનનો અભાવ છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે ભરતી જે છે થઈ નથી રહી। કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને આ કાયમી શિક્ષકોની 8 થી 10,000 જે જગ્યાઓ છે ખાલી જગ્યાઓ તે ભરવામાં આવે તેવી ઉમેદવારોની માંગણી છે। કેમેરામેન ચાર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।